જો સાતત્ય અને વિકલનીયતા જેડબલઈ સેક્શનમાં આપણે આગળ વધીએ. આજે આપણે 77 નંબરના એમસીક્યુ થી શરૂઆત કરીએ. આગળ આપણે 1 થી 76 એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા છે, તો એ લેક્ચર એક વખત જોઈ લેવા. 2009 ની અંદર આપણને આ પ્રમાણે એમસીક્યુ પૂછાયો છે. એક ગુણ વિધેય આપ્યું છે x raised to 2x minus 2 x raised to x cot y minus 1 બરાબર 0. આનું y'1 એટલે કે dy by dx શોધો. ક્યાં આગળ? તો x બરાબર -1 આગળ વિકલન કેટલું હશે? આ પ્રશ્ન છે કે ભાઈ આનું dy by dx શોધો. ક્યાં આગળ? તો x બરાબર -1 આગળ. હવે જો આની ઝડપી ગણતરી કરવા માટે એક તો x raised to x નું વિકલન અને x raised to 2x નું વિકલન આપણને આવડવું જોઈએ, તો જ આપણે આની ઝડપી ગણતરી કરી શકીએ, સમય બચાવી શકીએ. જેડબલઈ ની અંદર વસ્તુ એ જ કામ કરવાનું છે. તો x raised to x નું વિકલન તો અહીં થશે x raised to x 1 plus log x, અને આનું થશે x raised to 2x 1 plus log x, અને અહીંયા 2x એટલે x નો સહગુણક 2 માટે અહીંયા 2 થશે. તો અહીંયા આ બંને વિકલનો તમને ઝડપી આવડવા જોઈએ, સૂત્ર તરીકે તમારે આ યાદ રાખી દેવાના છે. બીજું, અહીં જ્યારે આપણે x બરાબર -1 મૂકીશું વિકલન કર્યા પછી, ત્યારે y ની જરૂર પડશે. તો આપણે શોધી કાઢીએ કે ભાઈ x બરાબર -1 તો y કેટલા, એ પહેલા શોધી કાઢીએ. તો તમે x ની જગ્યાએ 1 મૂકશો, x ની જગ્યાએ અહીંયા 1 મૂકો, x ની જગ્યાએ 1 મૂકી દો, 0. તો આપણી જોડે ઉડી જશે. તો cot y બરાબર 0, તો y બરાબર π/2. કે ભાઈ cot π/2 એટલે આપણા જોડે 0 થશે. તો જ્યારે x -1 લઈશું ત્યારે y π/2 મૂકવો પડશે, અને ત્યારે આપણે x બરાબર -1 આગળ વિકલન મળશે. બરાબર? ચલો હવે આનું આપણે x પ્રત્યે વિકલન કરતા આનું આપણે x પ્રત્યે વિકલન કરીએ. તો ચલો આનું વિકલન શું લખવા નક્કી કરી દો. x raised to 2x 1 plus log x, 2x નો સહગુણક 2 એટલે અહીંયા 2 ગુણ્યા જોયું. પછી -2 પડી રાખીએ. અહીંયા ગુણાકાર સ્વરૂપ છે, બે વિધેયનો ગુણાકાર છે. એક x raised to x અને બીજું cot y છે. તો આપણી જોડે x raised to x પડી રાખીએ, cot નું વિકલન તો -cosec વર્ગ થીટા, અને આગળ y નું dy by dx. હવે cot y પડી રહેશે, x raised to x નું વિકલન તો x raised to x 1 plus log x. તો જો અહીંયા x raised to x ગુણ્યા cot y છે, તો ગુણાકારના નિયમ દ્વારા વિકલન પહેલા x raised to x પડી ગયા, cot y નું વિકલન કર્યું, cot y પડી ગયા x raised to x નું વિકલન. એમાં cot θ નું વિકલન -cosec વર્ગ θ પ્રમાણે -cosec વર્ગ y, અને પછી y નું dy by dx. અહીં x raised to x નું વિકલન તો આપણે x raised to x ગુણ્યા 1 plus log x, પછી -1 નું વિકલન 0, -1 નું વિકલન 0. હવે આપણે મૂકી દઈએ કે ભાઈ x બરાબર -1 અને y બરાબર π/2 મૂકી દો. x ની જગ્યાએ -1 અને y ની જગ્યાએ π/2 મૂકી દો. ચલો 2. જો આપણે x ની જગ્યાએ 1 મૂકશો તો અહીંયા 1 અને અહીંયા 1 મૂકો એટલે 1 થશે. x બરાબર ઓકે, આપણે x બરાબર 1 છે, સોજો -1 કરતો પછી વ્યાખ્યાયિત જ નહીં થાય. અહીં -1 લઈશું તો એ તો વ્યાખ્યાયિત જ નહીં થાય, એટલે x બરાબર આપણે 1 મૂકીશું. ઓકે, અને x બરાબર અહીંયા 1 મૂકશો તો જોઈ લો
x રેસ ટુ 2x તો એ 1 1 ની 1 ઘાત 1 અહીં 1 ની 1 ઘાત 1 થશે cot y એટલે cot y બરાબર 0 થશે y બરાબર પાઈ બાય 2 ખ્યાલ આવી ગયો એટલે આપણે અહીંયા x બરાબર 1 આગળ વિકલન લેવાનું છે અને x બરાબર 1 મૂકશો તો આપણે y કેટલો મળશે પાઈ બાય 2 અને આમે પકડે કેમ કે આપણે અહીંયા -1 મૂકવા થયું તો -1 મૂકીએ તો શું થાય ભાઈ log -1 તો હવે કે ખ્યાલ આવી ગયો એટલે તો અહીંયા આપણે x બરાબર કેટલા મૂકવાના 1 મૂકવાના છે x બરાબર 1 ત્યારે y કેટલો મળે છે પાઈ બાય 2 એટલે આપણે x ની જગ્યાએ 1 મૂકીશું x ની જગ્યાએ 1 મૂકીએ અહીંયા log 1 એટલે 0 અહીંયા log 1 એટલે 0 -2 અહીંયા 1 મૂકી દો ચલો અહીંયા પાઈ બાય 2 મૂકશો cosec પાઈ બાય 2 -1 ચલો y ની જગ્યાએ કેટલા મૂકવાના પાઈ બાય 2 cosec પાઈ બાય 2 એટલે 1 1 નો વર્ગ પછી માઈનસ dy by dx આપણે શોધવાના છે dy by dx આપણે શોધવાના છે ચલો cot y બરાબર પાઈ બાય 2 એટલે cot y 0 0 ગુણ્યા આખું પદ 0 થઈ જવાનું છે આપણે તો ચલો હવે અહીં કેટલા રહ્યા અહીંયા થઈ ગયા 2 પછી માઈનસ માઈનસ +2 dy by dx equal to 0 dy by dx કરતા બનાવશો 2 ઉડાડ દો dy by dx કરતા બનાવે માઈનસ તો આપણે dy by dx શોધવાનું છે ક્યાં આગળ x બરાબર 1 તો અહીં આપણે x ની જગ્યાએ 1 મૂકી દીધું ક્લિયર એટલે આપણે જવાબ કેટલો આવ્યો માઈનસ એટલે ડી ઓપ્શન આવશે તો અહીંયા x બરાબર 1 ત્યારે y કેટલા તો જરૂર પડી જો કારણ કે આપણે જે વિકલન કર્યું એમાં x ની જગ્યાએ 1 મૂકીશું તો y ની જગ્યાએ કેટલા મૂકીશું તો એ આપણે જરૂર પડતી હતી એટલા માટે મેં પહેલેથી x બરાબર 1 મૂકી અને y શોધી કાઢ્યું પછી x ની વિકલનની અંદર x બરાબર 1 અને y બરાબર પાઈ બાય 2 મૂકી dy by dx શોધી કાઢ્યું એટલે x બરાબર 1 આગળ આપણને વિકલન મળ્યું -1 પણ આપણે ઝડપી ગણતરી કરવા માટે x રેઝ ટુ x અને આનું વિકલન આપણને થોડું ઝડપી આવડવું જોઈએ એટલે આ સૂત્ર તરીકે યાદ રાખો તો જ તમારો સમય બચશે ઓકે હવે જો આપણે 78 નંબરનો એમસીક્યુ લઈએ તો 78 નંબર એમસીક્યુ માં જો ધારો કે f(1) is equal to -2 f dash x greater than or equal to 4.2 પણ x કેવા લેવાના જોઈ લો તો f(6) ની શક્ય તમામ કિંમતો ખાલી જગ્યા અંતરાલમાં છે 2013 માં આપણને આ એમસીક્યુ પૂછાયેલો છે એક તો આપણી જોડે અહીંયા અસમતા છે અને 1 ની વેલ્યુ f(1) ની વેલ્યુ આપી છે f(6) ની શોધવાની છે તો ત્યારે આપણે મધ્યકમાન પ્રમેય ઉપયોગમાં લેવાય એટલે આપણે લખીશું કે મધ્યકમાન પ્રમેય પરથી એટલે મધ્યકમાન પ્રમેય લખીશું f of b minus f of a ભાગ્યા b minus a બરાબર f dash c અને જ્યાં c belongs to વિવૃત અંતરાલ ab હવે અંતરાલ કયો લઈશું અહીંયા તો અહીંયા આપણે લખીશું c belongs to વિવૃત અંતરાલ 1 છે ઓકે હવે આપણે મૂકી દઈએ કે ભાઈ b એટલે 6 મૂકી દો a ની જગ્યાએ 1 મૂકી દો નીચે b minus a 6 minus 1 હવે જો અહીંયા આપણે c લખીએ c એટલે શું કોઈ x આમ એટલે તમે અહીંયા x પણ લખી શકો છો c પણ લખી શકો છો બધી વસ્તુ એક જ છે ખ્યાલ આવી ગયો c લખો તો પણ તો આ f dash x હવે આપણે એમ કહ્યું કે f dash x
ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, જોઈ લો આનો ઉપયોગ કર્યો, f dash x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4.2. હવે નીચે થયા 5, f of 6 શોધવાના છે. f of 1 બરાબર કેટલા આપ્યા છે? -2. અહીં -2 મૂકી દો એટલે અહીંયા +2. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4.2. તો હવે f of 6 +2 5 વડે ગુણી કરો. 5 દુ 4 5 21. f of 6 19. તો એનો મતલબ f of 6 belongs to શું આવશે? તો f of 6 ની કિંમત કેવી છે? તો 19 અથવા 19 કરતો વધારે, કદાચ 19 હશે અથવા 19 કરતો વધારે એટલે ઇન્ફિનિટી સુધી. તો આપણે f of 6 ની શક્ય તમામ કિંમતો ખાલી જગ્યા અંતરાલમાં છે. તો કયા અંતરાલમાં આવશે? તો અહીંયા પણ આપણે આ ડી ઓપ્શન જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? તો જો જ્યારે આપણને અસમતા આપેલી હોય, અંતરાલ આપ્યો હોય, અંતરાલમાં એક ઘટકની કિંમત આપી છે, બીજા ઘટકની કિંમત શોધવાની હોય, ત્યારે આપણે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવી ગયો? ચલો 79 નંબરનો આપણે એમસીક્યુ લઈએ, જે 2020 માં પૂછાયો છે અને ન્યુમેરિકલ ટાઈપનો એમસીક્યુ છે. આ વખતે સિસ્ટમ બદલાઈ છે કે ભાઈ મેથ્સની અંદર 1 થી 25 એમસીક્યુ, એટલે 25 એમસીક્યુ, કેમિસ્ટ્રીના 25 અને ફિઝિક્સના પણ 25 એમસીક્યુ. એમાં 21 થી જે 25 નંબરના એમસીક્યુ કરાય ન્યુમેરિકલ ટાઈપ, એટલે કે તમને ઓપ્શન આપેલા હોતા નથી. હવે એમ કહ્યું છે કે f of x બરાબર આ રીતે f of x આપણને વ્યાખ્યાયિત કરીને આપી છે. બરાબર? તો આ રીતે f of x જે બિંદુએ વિકલનીય ન હોય એ બિંદુઓનો ગણ એટલે s. તો s માં શું લેવાનું છે? એવા ઘટકો લેવાના છે આપણે કે જ્યાં આગળ f of x વિકલનીય નથી, અને એ બધા x ઘટકો જે આપણને મળશે એ x ઘટકો નો ગણ એટલે s, અને એ પછી x ઘટકો અહીંયા લઈ અને સિગ્મા એટલે સરવાળો શોધવાનો. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું કે એવા કયા x ઘટકો છે કે જ્યાં આગળ f of x વિકલનીય નથી, f of x વિકલનીય નથી. તો એવા x ઘટકો આપણે શોધી કાઢીએ અને એ x ઘટકોનો ગણ એટલે s, અને એ x ઘટકો આગળ સરવાળો શોધીશું. આ દાખલો આપણે 3 રીતે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. તો પહેલી રીત તો શું છે કે ભાઈ કયા આગળ વિકલનીય નહીં હોય? તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે અંદર જો x - 3 બરાબર 0 લઈ લો એટલે આપણને શું મળશે? x બરાબર 3. તો x બરાબર 3 આગળ વિકલનીય નથી. પછી આ માનવની અંદર 2 માઈનસ આ માનવની કિંમત 0 લઈ લો, આ માનવની કિંમત 0 લઈ લો, તો x - 3 બરાબર 2. માનવ છોડો તો x - 3 બરાબર 2 અથવા x - 3 બરાબર -2, x બરાબર 5 અથવા x બરાબર 1. તો આપણે જાણે x - a, તો એ આગળ માનવ વિકલનીય ન હોય તો એ જ રીતે આપણે એમ કહીશું કે x બરાબર 1, પછી 3 અને 5 આ ત્રણ ઘટકો આગળ વિકલનીય નથી. તો તમને હવે x ઘટકો મળી ગયા 1, 3 અને 5. ત્યાં આગળ આપણે આનો સરવાળો કરીશું. ફર્સ્ટ મેથડ આ. બીજી મેથડ આપણે લઈએ, કારણ કે બધી એવું જરૂર નથી કે તમે અત્યારે હાલ દાખલો ગણી કાઢ્યો, જવાબ આવી ગયો એટલે પતી ગયું. આવું નથી કરવાનું. અત્યારે આપણે વ્યવસ્થિત થિયરિકલ રીતે દાખલાઓ સમજવાના છે. આમ તો x ઘટક આવી ગયો, હવે હું શું કરીશ? x બરાબર 1 મૂકીશ, પછી x બરાબર 3 મૂકીશ, x બરાબર 5 મૂકીશ અને પછી સરવાળો કરો, પૂરો થઈ જશે. તો હવે આપણે 1, 3, 5 થિયરિકલ પ્રમાણે કામ કરી કેવી રીતે આવે છે એ આપણે જોઈ લઈએ. કારણ કે આ દાખલો ધારો કે પૂછાયો છે તો હવે 2021 2022 જ્યારે પણ કોઈ દાખલો મૂકશે તો આ થિયરિકલ કોન્સેપ્ટ પ્રમાણે દાખલો મૂકવાનો છે એટલે જોઈ લેવાનું.
સૌથી પહેલા f of x, તો ચલો અંદરનો માનાંક છોડી બહાર જઈએ, એટલે પેલા અંદરથી બહાર જવાનું. હવે આ માનાંકની કિંમત કે ભાઈ x - 3 એનું બીજ કઈ 0, તો x બરાબર 3, એટલે આપણી જોડે 3 થી ભાગ પડશે. ક્યાંથી ભાગ પડશે ભાઈ? 3 થી ભાગ પડશે. એટલે 3 થી ભાગ પડશે કે ભાઈ x greater than 3. તો પછી ચલો માનાંકમાં જો x greater than 3 તો x - 3 greater than 0, એટલે આ ધન છે માટે માનાંક છોડો એટલે આગળ નિશાની શું અપાય ભાઈ? પ્લસ અપાય. ખબર પડી કે આગળ નિશાની પ્લસ આપીશું પણ પ્લસ માઇનસ તો માઇનસ. અને x less than 3 તો ચલો x less than 3 તો x - 3 less than 0, તો આ ઋણ થયો માટે માનાંક છોડો એટલે આગળ નિશાની કઈ આપવી પડશે? માઇનસ. પણ માઇનસ આપીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, હવે x બરાબર 3 અહીંયા લો કે અહીંયા લો, કારણ કે જો તમે x બરાબર 3 છે 3 - 3 0, એટલે બે વેલ્યુ આવી જુઓ. x બરાબર 3 તો વેલ્યુ કેટલી આવે છે? 2. અહીં પણ x ની જગ્યાએ 3 મૂકો તો પણ 2 આવે છે, એટલે ઇક્વલ નિશાની અહીંયા મૂકો કે અહીંયા મૂકો. ચલો હવે અંદરનો માનાંક છોડી દીધો, અંદરનો માનાંક છોડી દીધો. હવે અહીંયા સાદુરૂપ થશે તો જોઈ લો -x પ્લસ 5. શું થયું? -x પ્લસ 5. અહીંયા સાદુરૂપ શું થશે? તો x 2 - 3 માઇનસ x લેસ ધેન 3. હવે અહીંયા માઇનસ સારી કાઢી નાખો તો તમે શું લખશો? x - 5, કોઈ ફરક ના પડે. -x + 5 માઇનસ કોમન કાઢ્યા હતી અને આના બરાબર આ લખીએ, કોઈ ફરક ના પડે. ખ્યાલ આવી ગયો? આ બધું સમજવાની જરૂર છે બધી. ચલો હવે f of x બરાબર, હવે આનું બીજ કયું કે ભાઈ x - 5, તો આનું બીજ 5 છે, એટલે અહીંયા 5 થી ભાગ પડશે. આનું બીજ કયું તો x બરાબર 1, તો એ 1 થી ભાગ પડશે. તો પેલા આની વાત કરીએ કે ભાઈ આનું બીજ, આની કિંમત 0 ક્યાં છે? 5 આગળ, એટલે 5 આગળ ભાગ પડી તો આના ભાગ ક્યાં પડશે? એક આ ભાગ પડશે અને એક આ ભાગ પડશે. એટલે પહેલો ભાગ કયો લઈશું આપણે કે ભાઈ x greater than 5, આ ભાગની વાત કરીએ, આ ભાગની વાત કરીએ. હવે આમાંથી કોઈ એક આંકડો લઈ લો, 5 કરતા મોટો કોઈ આંકડો લઈ લો 6. જો તમે અહીંયા 6 મૂકશો તો 6 - 5 એટલે 1 આવશે, એટલે ધન થશે. અને ધન થશે માટે માનાંક છોડો એટલે આગળ નિશાની પ્લસ આવશે. ચલો અહીંથી હવે x પસંદ કરીએ, આ x પસંદ કરીએ, એટલે કે 3 અને 5 ની વચ્ચેથી પસંદ કરીએ. તો આમાંથી કોઈ આંકડો લો, કોઈ પણ આંકડો લો, ધરો કે 4 લઈએ તો અહીંયા 4 મૂકો, 4 - 5 -1 આયા અને -1 એટલે ઋણ આયા માટે માનાંક છોડો એટલે આગળ નિશાની માઇનસ. ઓકે, ચલો આનું બીજ કયું છે? તો 1. 1 ના કારણે કયો ભાગ પડશે? એક આ ભાગની વાત કરીશું અને એક આ અંતરાલની વાત કરીશું. ચલો અહીંથી આપણે x પસંદ કરીશું કે જે 1 x અને 5 ની, ચલો 3 ની વચ્ચે હોય. હવે અહીંથી કોઈ ઘટક પસંદ કરો, ધારો કે 2. 1 અને 3 ની વચ્ચે 2 આવે છે તો 2 મૂકો, 2 - 1 એટલે પ્લસ 1, ધન આવ્યો માટે માનાંક છોડો આગળ નિશાની પ્લસ. પછી આ અંતરાલની વાત કરીએ તો x greater than 1, x greater than 1. તો આમાંથી કોઈ એક આંકડો પસંદ કરો, તો આ બાજુ કોઈ આંકડો છે ગમે તેનો, 0 -1 આયા અને માઇનસ આયા એટલે માનાંક છોડો એટલે આગળ નિશાની માઇનસ. હવે તમે અહીંયા ઇક્વલ અહીંયા આપો નિશાની, ઇક્વલ 1 કદાચ અહીંયા આપો, સરખી કિંમત આવશે. હવે આપણે લખીએ કે ભાઈ f of x, પહેલા આ ભાગ લખીએ x greater than or equal to 1. પહેલો આ અંતરાલ લઈએ તો એ અંતરાલમાં શું આવી જોઈ લો? -x + 1.
પછી બીજો અંતરાલ લઈએ 1 લેસ ધેન x3. તો આ અંતરાલમાં એટલે અહીંયા વિધેય કયું આવ્યું x માઇનસ 1. પછી આ અંતરાલ લઈએ 3 લેસ ધેન x લેસ ધેન 5. તો અહીંયા કેટલું આવ્યું તો -x પ્લસ 5 થશે અને પછી x ગ્રેટર ધેન 5. બરાબર. તો આની અંદર વિધેય કયું આવ્યું x માઇનસ 5. જોયું. બરાબર. હવે 5 દિશાની જો અહીંયા આપશો તો અહીંયા 0 થશે, અહીં પણ 0 ગમે તે આપી શકાશે. તો આ f of x આપણા જોડે આ અંતરાલમાં આ પ્રમાણે આવશે, આ અંતરાલમાં આ અંતરાલ, દરેક અંતરાલમાં f of x વ્યાખ્યાયિત કર્યું. તો મારું જો મેં x કયા ઘટકો આગળ વિકલનીય ન હોય તો મેં શોધી કાઢ્યા હતા, પણ કેવી રીતે આવે છે એ પણ કશું પાછું ફરીથી બીજી રીતે શોધો. કોઈ વખત જરૂર પડે કે f of x વિધેય વ્યાખ્યાયિતની જરૂર પડે. ખ્યાલ આવ્યો? એટલા માટે હવે આપણે વિકલન કરીએ f dash x. વિકલન, ચલો આનું વિકલન -1 x greater than 1, આનું વિકલન 1 less than x less than 3, આનું વિકલન -1 3 less than x less than 5, આનું વિકલન 1 x greater than 5. અને હવે જો કે ભાઈ આ વિકલન શોધ્યું અને ક્યાં આગળ ભાગ પડે છે 1 આગળ. તો ચલો પેલા 1 આગળ ચકાસો. તો 1 ની જમણી અને ડાબી બાજુ વિકલન, જો x નું 1 સાથે રિલેશન અહીંયા છે એટલે અહીંયા વિકલન -1, અહીંયા વિકલન 1 સરખું નથી, માટે શું કહેશો ભાઈ x બરાબર 1 આગળ વિકલનીય નથી. થઈ ગયું. પછી જો અહીંયા 3 આગળ ભાગ પડે છે એટલે આપણે x બરાબર 3 આગળ ચકાસીએ. તો 3 ની જમણી અને ડાબી બાજુ અહીંયા વિકલન 1 આવશે, અહીં વિકલન -1 આવશે, સરખું નથી આવતું, માટે x બરાબર 3 આગળ પણ વિકલનીય નથી. ખ્યાલ આવે છે? પછી એ જો 5 આગળ ભાગ પડે છે, ક્યાં આગળ ભાગ પડે છે ભાઈ 5 આગળ. તો 5 આગળ તો x બરાબર 5 લઈએ તો 5 ની ડાબી અને જમણી બાજુ વિકલન સરખું નથી આવતું. એક બાજુ -1 અને એક બાજુ +1 એટલે ડાબી જમણી વિકલન સરખું આવતું નથી, માટે x બરાબર 5 આગળ પણ વિકલનીય નથી. તો x ગણની અંદર કયા ઘટકો આયા 1 3 અને 5. આ ઘટકો આગળ વિકલનીય નથી. એ પહેલા ઓલરેડી આપણે શોધી કાઢ્યા હતા. તો કયા બિંદુએ વિકલનીય નથી એ બિંદુઓ એટલે x બરાબર 1, x બરાબર 3 અને x બરાબર 5. તો હવે આપણે સિગ્મા x belongs to s f of x. તો હવે x બરાબર પેલા કેટલા લખશો 1, તો x ની જગ્યાએ પહેલા 1 મૂકી દો. પછી x બરાબર કયો ઘટક મૂકવાનો 3, x belongs to x, x કઈ લેવાના 1 3 અને 5. ઓકે. પછી x બરાબર કેટલા મૂકશો 5, f of 5 અને સિગ્મા એટલે આ સરવાળો. એટલે પહેલા x બરાબર 1 મૂકો, x બરાબર 2 મૂકો અને x બરાબર 3 મૂકો, પછી x બરાબર 5 અને આ બધાનો સરવાળો. હવે જો આપણે f of 1 ની વેલ્યુ શોધવાની છે, પછી f of 3 ની વેલ્યુ શોધવાની છે અને f of 5 ની વેલ્યુ શોધવાની. જોઈ અહીંયા સુધી પણ f of 1 અહીંથી શોધી શકાશે, અથવા f of 1 અહીં પણ આરીને f of x. તો x બરાબર 1, x બરાબર 1 અહીંયા મૂકી દો 0. પછી f of 3, x બરાબર 3, x બરાબર 3, x બરાબર 3 અહીંયા મૂકો તો અહીં શું હશે -3 વત્તા 5 2 આવશે. પછી x બરાબર 5 તેની વેલ્યુ પણ 0 આવશે. અથવા તમે અહીં પણ કહી શકો x બરાબર 1 મૂકો, x બરાબર 3 મૂકો, x બરાબર 5 તો પણ આવશે. ચલો f of 1 ની વેલ્યુ, f of 1 ની વેલ્યુ કેટલી આવી 0, f of 3 2, f of 5 0. હવે f of 0, તો f of 0 કેટલા આવશે તો 0 આ અંતરાલમાં આવે છે x less than 1 વાળી શરતનું પાલન કરશે આપણી જોડે. બરાબર. x ઘટકો કેવા, તો અહીં આપણી જોડે હા બીજું અહીંયા અંતરાલ આ લેવાનું છે. ઓકે. x less than or equal to 1, મારી ભૂલ થઈ. x
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ ભાગ કયો કહેવાય? આ ભાગ કયો કહેવાય ભાઈ? x આમ કેવા? x આમ 1 અને 1 કરતો નાના રે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે અહીંયા આપણે લેસ. ઓકે, ચલો f ઓફ 0. તો ચલો f ઓફ 0 અહીંયા 0 મૂકી દો તો કેટલા આવશે ભાઈ? 0 minus 3, 3, 2 ઓછા 3 એટલે 1. એટલે f ઓફ 0 ની કિંમત 1. પછી f ઓફ 2 અહીં મૂકો 2 ઓછા 3 minus 1, 2 ઓછા 1 પાછું 1 થઈ જશે. f ઓફ 2 ની કિંમત પણ 1. તો આ થશે 3. તો અહીં જવાબ આવશે આપણા જોડે આ સરવાળો 3 થશે. ખ્યાલ આવી ગયો? હવે જો મેં પહેલા તમને x ઘટકો કયા 1, 3, 5 આગળ વિકલન એના શોધી કાઢ્યા. આખો થિયરિકલ પણ સમજાવી દીધું. અને બીજું આલેખ પરથી પણ કામ કરી શકો. આ બધી વસ્તુઓ શીખી લો. ફક્ત દાખલાના જવાબ આવી ગયા એટલે આપણે કામ પૂરું થઈ ગયું એવું નથી વિચારવાનું. હવે આપણે આલેખની વાત કરીએ. ચલો હવે આપણે સૌપ્રથમ આ માનવ જે કરો 2 minus x minus 3 બરાબર 0 લેલો. માનવ બરાબર 0. તો x minus 3 બરાબર 2. માનવ છોડો 2 અથવા minus 2. x બરાબર 5 અથવા x બરાબર 1. તો x બરાબર 5 તો 5 0 માંથી નીકળતા બે કિરણો. 5 0 માંથી નીકળતા બે કિરણો. પછી x બરાબર 1 0 માંથી નીકળતા બે કિરણો. 1 0 માંથી નીકળતા બે કિરણો. તો અહીંયા આપણી જોડે આ બંનેનું છેદ બિંદુ અહીં મળશે. એટલે આલેખ આપણે આ રીતે દોરવાનો થશે. હા, આ એનો આલેખ. તો અહીં છેદ બિંદુ કયું આવશે? તો અહીંયા આ છેદ બિંદુ શોધવું છે આપણે. તો આ કયો આલેખ? ધારો કે તમે 1 0 માંથી આલેખ દોરો તો આ શું થાય? y બરાબર x minus 1 ભાગ થાય. એટલે આ નું સમીકરણ x minus 1. આ બાજુ લઈ જશો તો આનું સમીકરણ કયું છે? y બરાબર x minus 5. અને આનું સમીકરણ y બરાબર minus x minus 5 થશે. બરાબર? તો આપણી જોડે એક આ y બરાબર x minus 1 અને આનું સમીકરણ કયું છે? તો y બરાબર minus x વત્તા 5 થશે. હવે આ બંને જોઈ લો તો આ બંનેનું છેદ બિંદુ શોધી આપણે. તો બંને સમીકરણ ઉકેલીએ. સરવાળો કરો 2y, x ઉડી ગયો. સરવાળો કરો 4 તો y બરાબર 2. તો છેદ બિંદુનો y આમ 2 આવ્યો. હવે છેદ બિંદુનો y આમ 2 આવ્યો એટલે 2 મૂકી લો. તો x કેટલો આવશે? 3. તો અહીંયા 3 આવ્યો. તો હવે જો તમે જોઈ શકો છો કે ભાઈ આલેખ દોરી કાઢ્યો તો એક ખૂણો ક્યાં પડે છે? અહીંયા. એક ખૂણો અહીં પડે છે અને એક ખૂણો અહીંયા પડે છે. એનો મતલબ x બરાબર 1 આગળ, x બરાબર 3 આગળ અને x બરાબર 5 આગળ વિકલનીય નથી. x બરાબર 1 આગળ, x બરાબર 3 આગળ ખૂણો પડે, x બરાબર 5 માટે વિકલનીય નથી. તો સીધા x બરાબર 1, 3, 5 ઘટકો આવી ગયા. તો જોઈ લો મેં દાખલો 3 રીતે તમને સમજાવ્યો છે. એટલે કોઈ પણ દાખલો સીધો ગણી જ કાઢવો એ જરૂર નથી. જવાબ આવી જાય એ જરૂર નથી. સમજો અત્યારે દાખલાઓ ખાસ. ઓકે, ચલો હવે 80 નંબરનો MCQ લઈએ. 2018 માં પૂછાયેલું છે. x બરાબર 2 sin θ minus sin 2 θ, y બરાબર 2 cos θ minus cos 2 θ. તો દ્વિતીય વિકલન શોધવું છે. થીટા બરાબર પાઈ આગળ દ્વિતીય વિકલન કેટલું આવશે? હવે આ શું કહેવાય? પ્રચલ સમીકરણો કહેવાય. થીટા બદલાય તો જ x બદલાય, થીટા બદલાય તો જ y બદલાય. એટલે થીટા અહીંયા પ્રચલ છે એટલે માટે પ્રચલ સમીકરણ કહેવાય. એટલે થીટા પર આધારિત છે માટે આપણે અહીંયા સૌપ્રથમ થીટા પ્રત્યે વિકલન કરીશું. x નું થીટા પ્રત્યે વિકલન
dx બાય ડી થીટા. જો બે સહગુણક તરીકે પડી રહેશે. સાઈન થીટાનું વિકલન કોસ થીટા, થીટાનું થીટા વચ્ચે 1, પછી માઇનસ સાઈન નું વિકલન કોસ 2 થીટા, આગળ 2 થીટાનું વિકલન શું લખીશું 2, એટલે આપણે અહીંયા 2 મૂકી દઈએ. એ જ રીતે y નું થીટા પ્રત્યે વિકલન કરીએ dy બાય ડી થીટા. બે સહગુણક તરીકે પડી રહેશે. કોસ થીટાનું વિકલન માઇનસ સાઈન થીટા, આગળ થીટાનું થીટા પ્રત્યે 1, અહીંયા માઇનસ કોસ થીટાનું વિકલન માઇનસ સાઈન થીટા, એટલે સાઈન 2 થીટા લખવું પડશે. આગળ 2 થીટાનું વિકલન થીટા પ્રત્યે 2 થશે. હવે આપણે dy બાય dx શોધવાનું છે. dy બાય dx એટલે કે dy બાય ડી થીટા ભાગ્યા dx બાય ડી થીટા. જોઈ લો ડી થીટા ઉડી જાય એટલે અહીંયા dy બાય dx થઈ જાય. ચલો dy બાય ડી થીટા ત્યાં મૂકી દઈએ. બે કોમન કાઢીએ સાઈન 2 થીટા માઇનસ સાઈન થીટા. બે કોમન કાઢી dx બાય ડી થીટા, બે કોમન કાઢી લખીએ માઇનસ કોસ 2 થીટા પ્લસ કોસ થીટા. 2 કટ થઈ જશે. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. s માઇનસ s એટલે 2cs, s માઇનસ s એટલે શું થાય 2cs. ચલો ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, 2 થીટા વત્તા થીટા ભાગ્યા 2, ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2, થીટા બાય 2, માઇનસ c પ્લસ c 2ss, માઇનસ c પ્લસ c 2ss, સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2. તો આપણી જોડે 2d હશે, sin ઉડી જશે, તો cos ભાગ્યા sin cot 3 theta by 2. આ તો dy by dx પ્રથમ વિકલન જ આવે, બરાબર કે ભાઈ dy by dx cot 3 theta by 2. હવે આપણે અહીં તો દ્વિતીય વિકલન શોધવાનું છે. પ્રથમ વિકલન આવી ગયું તો આપણે કહીશું x પ્રત્યે કે ભાઈ ફરીથી વિકલન કરો, x પ્રત્યે ફરીથી વિકલન કરો. ચલો d2y by dx સ્ક્વેર. પહેલા કોનું થશે? cot નું થશે, પછી 3 theta by 2 નું થશે. આપણે cot x નું વિકલન શું કરીએ છીએ? માઇનસ cosec વર્ગ x. તો માઇનસ cosec વર્ગ x. પહેલા cot નું વિકલન થાય, જો cot x હોય તો માઇનસ cosec વર્ગ x લખાય. હવે કોનો વારો આવ્યો? 3 theta by 2. એમાં 3 by 2 પડી રહેશે, 3 by 2 સહગુણક તરીકે પડી રહેશે. થીટા નું x પ્રત્યે વિકલન એટલે d theta by dx, d theta by dx થશે. હવે d2y by dx સ્ક્વેર માઇનસ 3 by 2 cosec વર્ગ 3 theta by 2. હવે આપણે d theta by dx ની કિંમત મૂકવાની છે. તો આપણા જોડે આ dx by d theta છે અને જરૂર પડી d theta by dx ની જરૂર પડી. તો dx by d theta ઉલટાઈ દો એટલે 1 upon ઉલટાઈ દો એટલે d theta by dx થશે 2 cos theta minus 2 cos 2 theta. હવે આપણે શું શોધવાનું છે? દ્વિતીય વિકલન, પણ ત્યાં આગળ થીટા બરાબર પાઈ બાય 4 આગળ, એટલે થીટા બરાબર પાઈ. દ્વિતીય વિકલન શોધો પણ ત્યાં આગળ થીટા બરાબર પાઈ આગળ, એટલે થીટાની જગ્યાએ આપણે પાઈ મૂકી દઈશું. ચલો થીટાની જગ્યાએ પાઈ મૂકીશું.
તો જો અહીંયા થીટાની જગ્યાએ પાઈ મૂકશો તો 3π/2 થશે અને કોસેક 3π/2 એટલે માઇનસ e પણ એનો વર્ગ. પછી અહીંયા થીટાની જગ્યાએ કેટલા મૂકવાના પાઈ, cos પાઈ એટલે કેટલા થશે, cos પાઈ એટલે માઇનસ e એટલે -2. અહીં થીટાની જગ્યાએ કેટલા મૂકવાના પાઈ તો cos 2π, cos 2π ની કિંમત કેટલી ભાઈ, cos 2π ની કિંમત 1. તો હવે આપણી જોડે -3/2 આ તો 1 થઈ ગયા, -2 એટલે -4 થઈ જશે. ચલો ભાઈ -2 -4 થઈ જશે. તો હવે માઇનસ ને કટ કરી નાખો 3/8. તો થીટા બરાબર પાઈ આગળ દ્વિતીય વિકલન કેટલું આવ્યું 3/8 એટલે આપણો ડી ઓપ્શન આવશે. 2018 માં એકદમ સહેલો દાખલો પૂછ્યો છે ને, જોઈ લો. આપણી ટેક્સ્ટ બુક આધારિત જ દાખલો છે, બરાબર. આવો દાખલો આપણે બોર્ડની એક્ઝામમાં પણ પૂછી શકે છે. ચલો હવે 81 નંબરનો એમસીક્યુ લઈશું આપણે. 81 જે 2020 માં પૂછાયેલો છે અને ન્યુમેરિકલ ટાઈપનો એમસીક્યુ છે, ઓપ્શન ના આપ્યા હોય આપણને. તો જો અહીંયા f ઓફ x વિધેય અલગ અલગ વ્યાખ્યાયિત કરીને આપી છે. જો k does not equal to 0 તો f of x બરાબર આપણે આ લેવાનું છે અને x બરાબર 0 તો f of x બરાબર k લેવાના છે. હવે આપણે એમ કહી શકીએ અહીં f સતત છે એવું રકમમાં કહી દીધું છે, પણ આપણે ક્યાં આગળ સતત લઈશું તો આપણે 0 આગળ સતત લઈશું. તો x બરાબર 0 આગળ f સતત લીધો, કારણ કે આપણે 0 આગળ ભાગ પાડીને આપ્યા છે. ક્યાં ભાગ પાડીને આપ્યા છે ભાઈ, અહીંયા 0 આગળ. 0 આગળ સતત લઈશું તો સતતની વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 થાય સતતની વ્યાખ્યા પરથી. હવે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x આપણું વિધેય આ લખીશું 1/x log 1 plus 3x ભાગ્યા 1 minus 2x. f of 0 એટલે x બરાબર 0, x બરાબર 0 આગળ આપણે શું લખીશું ભાઈ k. x બરાબર 0 આગળ આપણે k લઈશું. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અલગ અલગ લોગ આપી દો, અલગ અલગ લોગ આપી દઈએ અને અલગ અલગ લોગ આપો તો અહીંયા જો ભાગાકાર છે તો ભાગાકાર હોય તો શું વચ્ચે શું કઈ નિશાની આવે, બાદબાકી આવશે બરાબર કે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x તો અંદર ગુણાકારમાં લઈ જાઓ log 1 plus 3x ભાગ્યા x માઇનસ log 1 minus 2x ભાગ્યા x બરાબર કે. હવે અહીંયા તમે જો ડાયરેક્ટ લિમિટ મૂકશો તો 0 ભાગ્યા 0 શરૂ થઈ જાય. તો લાપિટલના નિયમ પ્રમાણે ઉપરના ઉપર વિકલન નીચેના નીચે વિકલન એવું અહીં પણ કરી શકશો તમે. અથવા આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x ભાગ્યા x તો 1 થાય. આ સૂત્રનો ઉપયોગ કરીને કામ કરીએ, કારણ કે કેટલી વખતે સૂત્રો પણ જરૂરી છે. દરેક વખતે તમને એમ નહીં આપી કે ભાઈ લાપિટલના નિયમથી વિકલન થઈ જશે, સોલ્વ થઈ જશે. કેટલી વખત તમારા સૂત્રનો ઉપયોગ કરવો એ પડશે ફરજિયાત. ખ્યાલ આવ્યો? એટલા માટે એની પ્રેક્ટિસ કરીએ આપણે. આ તો આવડવાનું છે, લાપિટલને બદલે ઉપરના ઉપર વિકલન કરો, નીચેના નીચે વિકલન કરો, કંઈ પણ એવું મૂકી દો, એ તો તમને શીખવાડેલું છે. પણ આ સૂત્ર પ્રમાણે કામ કરો. આ સૂત્રનો ઉપયોગ ના કરવાનો. એક તો 12 log જોઈએ, 1 પછી પ્લસ જોઈએ,
1 ફિક્સ છે, log પણ ફિક્સ છે, 1 પણ પ્લસ નિશાની, અહીંયા x તો અહીંયા ભાગાકારમાં x હોવું જોઈએ અને એની લિમિટ કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ, તો જ તમે 1 લખી શકો. એટલે સૂત્ર કઈ રીતે એપ્લાય કરવું એ બહુ મહત્વનું છે, એટલા માટે જ હું લઉં છું. તો ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus 3x, અહીંયા સૂત્ર બનાવીએ. તો જો એક તો log તો છે, 1 પણ છે, પ્લસ નિશાની પણ છે, અહીંયા જે ઘટક હોય x તો x, તો અહીંયા 3x, તો અહીંયા આપણે 3x જોઈએ, તો 3 વડે ગુણી 3 વડે ભાગી કાઢી, બેલેન્સ થઈ જાય. અને આની લિમિટ 0 હોવી જોઈએ, તો 3x ની લિમિટ 0 થશે કારણ કે x ટેન્ડ્સ ટુ 0 છે. એટલે અહીં એ જ રીતે અહીંયા સૂત્ર બનાવીએ, માઇનસ log 1 પછી પ્લસ કરી નાખીએ અને માઇનસ 2x, તો ભાગાકારમાં માઇનસ 2x લખવા પડશે તમારે, જોઈ લો. એટલે શું કરી નાખ્યું? એક તો log આવી ગયો, 1 આવી ગયો, પ્લસ પછી અહીંયા કેટલા છે ભાઈ? તો અહીંયા તમારા જોડે માઇનસ 2x, તો ભાગાકારમાં માઇનસ 2x લખવા પડશે. અને આની લિમિટ કેટલી હોવી જોઈએ? 0, તો એની લિમિટ 0 થઈ જશે. પણ અહીંયા આપણે બેલેન્સ કરવું પડશે, એટલે બેલેન્સ કરવા શું કરીએ? માઇનસ છે તો પ્લસ ગુણ્યા 2 કરી નાખો, જો બેલેન્સ થઈ ગયું. હવે આ સૂત્ર પ્રમાણે આનું લક્ષ કેટલું થશે? 1. આ સૂત્ર પ્રમાણે આનું લક્ષ પણ કેટલું થશે? 1. k બરાબર 5, તો એ કેટલા આવશે? k બરાબર 5. તો આપણે k શોધવાનો તો 5 આવશે. તો જો અહીં લાપીટનો નિયમ વાપરી શકો, પણ આવા સૂત્રનો પણ ઉપયોગ કરતા શીખી લો, બરાબર? પછી કંઈ કરીને જવાબ આવી ગયો ને આગળ વધો એવું ન કરો. ઓકે, આજે આપણે 81 સુધી MCQ ગણ્યા, પછી આવતી લેક્ચરમાં 82 થી શરૂ કરીશું.